कि मनुष्य मनुष्य सब कोई कहावे, मनुष्य बुद्धि कोई विरला पावे। मनुष्य तो बधा ज छे, पण माणसाई कोक नाम ज छे। ઊભી પ્રકૃતિ જેટલી છે એટલે બધા મનુષ્ય જ છે, પણ માણસાઈ નથી, એટલા એ માણસાઈના માટે જ આપણે સદગુરુના શરણે જવું પડતું હોય છે। અને સદગુરુના શરણે જ્યાં પછી કદાચના માણસાઈ આવી શકે કેમ, એની પૂરી ખાતરી શું? તો મહાપુરુષો એમ કહે છે કે બોલી से पहचानिए चोर साव का गाठ, अंतर्गत की करनी निक्षे मुख से बार। મહાપુરુષો એમ કહે છે કે વાણી, વર્તન અને વ્યવહાર જેના ઉજળા છે, જેના વાણી વર્તન ને વ્યવહાર એક જ છે, એવા જ મહાપુરુષોને આપણી સંતની ઉપમા આપીએ તો કોઈ ખોટું નથી। સંત એટલે બધાનો અંત લાવી દે, સંત એટલે બધાનો અંત લાવીને અનંતની ઓળખાણ જે કરાવી દે એને આપણે સંત કહેવાય। બાયરે શાંતિ પમાડે એને આપણે સંત કહેવા, એના દાસના દાસ થઈને રહેવું, બાયરે શાંતિ પમાડે એને સંત કહેવું। આપણે સદગુરુના શરણે તો ગયા, પણ શું કામ ગયા એની આપણે ખાતરી તો હોવી જોઈએ ને। ભક્તિ કરીએ છીએ પણ કોની કરીએ છીએ, કેમ કરીએ છીએ એનો પણ આપણો ખ્યાલ તો હોવો જોઈએ ને। હવે એનો ખ્યાલ ના હોય, એની ખાતરી ના હોય, અને પછી કોઈ સંત મહાપુરુષો આપણો શબ્દ ટકોર કરે તો આપણી ભૂલ આપણે કબૂલ કરવી જરૂરી છે। એટલે મહાપુરુષો કહે છે કે बिना साने बोलो, बिना जिभे बोलो, बिना साने समझाओ, नाम रूप दो मटी जाए कई स्थिति समझाओ, हे गुरुजी शब्द विनानी साक्षी लावो। અહીંયા શબ્દની વાત નથી, શબ્દ વિનાની સાક્ષીની વાત છે। હવે बिना जिभे બોલવું તો કેવી રીતે બોલાય? આ બધા બોલો તો સજ, પણ बिना जिभे બોલવાની વાત મહાપુરુષો કરે છે। बिना जिभे बोलो, बिना साने समझाओ, नाम रूप दोई मटी जाए कई वस्तुથી समझाओ, हे गुरुजी शब्द विनानी साक्षी लावो। જે તે મહાપુરુષો વાત કરતા એ સાક્ષી સ્વરૂપે જ વાત કરતા હોય છે, અને સાક્ષી સ્વરૂપે વાત કરે ત્યારે ત્યાં પક્ષાપક્ષી હોય જ નહીં। અને જો પક્ષાપક્ષી છે ત્યાં સાર સહિત વાત પણ ના હોય। મહાપુરુષો એમ કહે છે કે ભાઈ સંપ્રદાયવાદ છોડી દો, તારો ગુરુ ને મારો ગુરુ છોડી દો। સદગુરુ જે સત્ય સત્ય સદગુરુની જેને ઓળખાણ થઈ ગઈ હોય ત્યાં વાદ વિવાદ નથી હોતા, તો પક્ષાપક્ષી નહીં હોતું, તો નિરપક્ષ જ્ઞાન હોય છે। પણ આપણને આંખથી દેખાય છે ને કાનેથી સાંભળીએ છીએ એટલે કહેવાનું કોકના આવા આવા ને આવત, આ મેળાવડા શું કામ કરવા પડે ભાઈ? આટલો ખર્ચો શું કામ કરવો પડે? કહેવા માટે ને સાંભળવા માટે। એકબીજાની ભૂલ કહેવા માટે અને ભૂલ કાઢવા માટે જ મેળાવડા થતા હોય છે। પછી ભૂલ મીટે ગુરુ પારખી મિલે, મહાપુરુષો એમ કે છે ભૂલ મીટે ગુરુ પારખી મિલે, પારક की औषधि लिखा दे भूल। પારકની ઔષધિ ભૂલ છે, અને ભૂલ જે કબૂલ કરી લે એને આપણે સુરવીર કહીએ છીએ। ક્યારેક જીવનની અંદર ફેરફાર કરવા માટે પોતે પોતાની ભૂલો કાઢવા માટે જ આપણે સત્સંગમાં આવીએ છીએ। આમાં નાની મોટી દરેકની ભૂલો છે જ, પણ આપણી ભૂલ આપણને ના દેખાય, આપણી ભૂલ આપણને દેખાતી નથી। તો આ સતનો જે માર્ગ છે સુરાનો કીધું, કાયરનું કામ નથી એમ કીધું છે। સતનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, પ્રથમ પેલું મસ્તક મૂકીને વર્તી લેવું નામ। આ વિશ્વની અંદર અસંખ્ય નામ છે, અને અસંખ્ય નામથી મુક્તિ તો નથી જ, એટલે તો આપણે સદગુરુના શરણે જવું પડ્યું। આદિ નામ ગુપ્ત છે, એ ગુપ્ત નામને જાણવા માટે। હવે અત્યારે કળિયુગની અંદર કળિયુગનું કારણ એવું માનવ માને ડૂબ્યા, આવરણમાં અંજાઈ ગયા, અનુભવ ફળે ના ઊંડા। બધાએ આવરણથી અંજાઈ ગયા છે, અનુભવ ઊંડો કોઈને ફરતો નથી। જે ઊંડાણની અંદર અનુભવ જે કર્યો છે એવા મહાપુરુષોના આપણે હૃદયના ભાવથી પગે લાગીએ છીએ, બે હાથ ને ત્રીજું મસ્તક। અને આગળ જોઈ લો તમે, નિજાર સંપ્રદાયની અંદર ઘણા બધા મહાપુરુષો થઈ ગયા, પણ કોઈને સંતનું
કોઈને ભક્તનું કોઈને બાપુનું બોર્ડ લાગ્યા નથી. જોઈ લો કે હાલો ઓલો રૂપા દે માલ દે, પછી તમે જુઓ તો એવા ઘણા બધા પુરુષો પણ તોછડા નામ છે બધાના. એનું કારણ શું છે કે એ બધા યોગ ક્રિયામાં ગયા, એ બધા યોગ ક્રિયામાં ગયા. તો આપણે તો સંતની લાઈન છે, આ સદગુરુની જે લાઈન છે એ સંતની લાઈન છે. એટલે સંત વધારે નથી હોતા. સંતના 3 પ્રકાર બતાવ્યા છે.